વડોદરાના ગોત્રી તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવવાના મામલે હવે મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે। 2 દિવસ અગાઉ બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ સર્જ્યો હતો। તળાવ કિનારે અસંખ્ય માછલીઓના મૃતદેહ જોવા મળતા તળાવની જાળવણી અને પાણીની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા। ગોત્રી તળાવમાં માછલીઓના સામૂહિક મૃત્યુ બાદ મહાનગરપાલિકા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પાણીના નમૂનાઓની તાત્કાલિક તપાસ કરીને માછલીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ઘટનાને લઈને એવી પણ ચર્ચા છે કે તળાવનો પાળો તોડી ડ્રેનેજનું પાણી છોડવામાં આવતા જળચર જીવન પર ગંભીર અસર થઈ હોઈ શકે છે। સ્થાનિકોએ તળાવની સફાઈ અને જાળવણીમાં બેદરકારીના આક્ષેપો કર્યા છે। જળચર જીવનના સંરક્ષણમાં થયેલી નિષ્ફળતા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે। સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસે સમગ્ર મામલે તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની વાત કરી છે। કોઈ જગ્યાએથી પાળો કોઈ તોડી નાખ્યો હોય એમાંથી ડ્રેનેજનું પાણી મિક્સ કરી થયું હોય એવું કંઈક આપની એમાં આવ્યું છે મેમ? ધ્યાનમાં બાબત આવેલી છે। કાલે પણ અહીંયા ખૂબ સ્મેલ સાથેની પણ અમારા સાથી કાઉન્સિલર આના માટે ત્યાં સતત 2 દિવસથી નીતિનભાઈ પટેલ સિનિયર કાઉન્સિલર ત્યાં કામગીરી કરી રહ્યા છે। સાથે આ માહિતી મળવાની સાથે તરત ને તરત કેવી રીતના આનો જીવ પણ જે માછલીઓનો ગયો છે એના માટે પણ અમે ખેદ સાથે કહી કે બહુ બધી માછલીઓ થઈ છે, મૃત્યુ પામી છે। તો ઝડપથી આ ગંદુ પાણીનો નિકાલ કેવી રીતના થાય, ગંદુ પાણી કોણે છોડ્યું છે, કોને પાડો તોડ્યો છે, આ સંદર્ભમાં તરત ને તરત અધિકારીને સૂચન આપ્યું છે કે તાત્કાલિક આ ધોરણે વડોદરાની ટીમ કામે લાગે। કઈ જગ્યાએથી આ પાણી અંદર આવી રહ્યું હોય એવું લાગે છે? એક પાડો દિવાલનો આખો તૂટ્યો છે ને એના ખાસું એવું ફોર્સફુલી મેં પેલામાં પણ જોયું કે પાણી આવે છે ને તરત નીતિનભાઈ પટેલ અમારા સાથી કાઉન્સિલર ત્યાં પહોંચ્યા છે। માનવી ભૂલને કારણે કે કોઈ જાણી જોઈને કોઈ જોઈ લે છે, અધિકારી પાસેથી જવાબ ચોક્કસ માંગીશું।